નમસ્કાર મિત્રો, ગુજરાત પોઈન્ટમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। ભર ઉનાળે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ક્યાંક વીજળીના કડાકા તો ક્યાંક ભારે પવન અને કરા સાથે વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। ક્યાંક બિલ્ડિંગનો કાટમાળ પડ્યો તો ક્યાંક વિશાળ પાણીની ટાંકીઓ હવામાં ફંગોળાઈ। સૌથી વધુ વિનાશક દ્રશ્યો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યા છે। ઊંઝામાં પવનની ગતિ એટલી તેજ હતી કે મિલન સિનેમા પાસે એક બિલ્ડિંગનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર ખાબક્યો, તો વડનગર સિવિલ હોસ્પિટલમાં તો કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં અગાશી પર રાખેલી ભારેખમ પાણીની ટાંકી રમકડાની જેમ હવામાં ઉડીને પાર્કિંગમાં પડી હતી। નસીબ જોગે કોઈ જાનહાનિ થઈ નથી, પણ વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। બહુચરાજી પંથકમાં તો કરા પડતા રસ્તાઓ પર ચોમાસા જેવો નજારો જોવા મળ્યો હતો। બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કુદરતનો મિજાજ બદલાયો છે। ધોળકા, વટામણ અને રાયપુર જેવા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી શૂન્ય જેવી થઈ ગઈ હતી। ધોલેરા એસઆઈઆરમાં પવન એટલો તેજ હતો કે વાહન ચાલકોએ રસ્તા પર ઊભા લઈ જવાની નોબત આવી હતી। આ કમોસમી વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે આપણા જગતના તાત પર। ખેડા અને આણંદ જિલ્લામાં તમાકુ અને ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાન થયું છે। માતર પંથકમાં ખેડૂતોએ કાપીને રાખેલો પાક પલળી જતા લાખોનું નુકસાન થયું છે, તો પંચમહાલના ગોધરામાં ઈંટના ભઠ્ઠા બનાવતા શ્રમિકોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે। એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં પણ જીરું અને વરિયાળી જેવી કિંમતી જણસો પલળી જતા વેપારીઓને રોવાનો વારો આવ્યો છે। અરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ હાઈવે પર અનેક ઘટાદાર વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો। તંત્ર દ્વારા જેસીબી લગાવીને રસ્તાઓ સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પણ છૂટાછવાયા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ભર ઉનાળે આવેલા આ વાવાઝોડા અને વરસાદે ગુજરાતના અનેક પરિવારો અને ખેડૂતોને આર્થિક ફટકો માર્યો છે। આગામી કલાકોમાં પણ હજુ વરસાદની શક્યતા છે કે કેમ તે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો। જો તમને આ રિપોર્ટ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।